છે। ગરમીથી બચવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે દહીં। દહીં છે એ તમને શરીરને ઠંડક આપે છે અને લૂ નથી લાગતી દહીં ખાવાથી। એમાં ખાંડ ઉમેરો એટલે તો સોનામાં સુગંધ પડી ગઈ। આજે હું તમને માત્ર 2 વસ્તુથી ઘરની હેલ્ધી અને ટેસ્ટફુલ રસી બનાવતા શીખવાડીશ। વજનમાં 1 કિલો જેવું દહીં મેં લીધું છે। તમે કોઈ બી દહીંનો ઉપયોગ કરી શકો છો, ઘરનું જમાયેલું, બહારથી લાવેલું કોઈ બી દહીં તમે વાપરી શકો છો। આ દહીંની અંદર તમારે માપીને, જો તમારે વધારે ગળ્યું જોતું હોય તો 250 જેવી ખાંડ ઉમેરી દેવી। અમારા ઘરમાં ઓછું ગળ્યું ખાય છે એટલે મેં 200 ગ્રામ જેવી ખાંડ ઉમેરી છે। પછી એને તમારે બરાબર બિસ્કરની મદદથી ફેંટી લેવાનું। આમાં ખાંડ ખાલી મિક્સ કરી અને પછી આને અડધો કલાક જેવું તમારે ઢાંકી અને રાખી મૂકવાનું। અડધો કલાક માટે ઢાંકી દેવું। ખાંડ નાખ્યાને અડધો કલાક થઈ ગયો છે। તમે જુઓ છો બધી જ ખાંડ એકદમ ઓગળી ગઈ છે। હવે ખાંડ મિક્સ થઈ ગઈ છે, દહીં બી મિક્સ થઈ ગયું છે, તો આની અંદર માત્ર 2 થી 3 આટા બોસના મશીનના ફેરવી દેવા। આમાં ખાસ ધ્યાન રાખવું કે બહુ આટો ફરી ના જાય। જો બહુ આટો ફરી જશે તો દહીંની માખણ છૂટું પડી જશે, એટલે ખાલી દહીં ભાંગે એટલું જ ફેરવવાનું। હવે આને આ જાડી ગાળણીની મદદથી ગાળી લેવું। ગાળવા માટે એટલા માટે ગાળવામાં આવે છે કે એમાં દહીંમાં રહેલા કોઈ બી પેલું ખાંડ થોડી બી હોય, કોઈ કચરો હોય તો એ બધો નીકળી જાય છે। જુઓ દહીં મિક્સ થઈ ગયું છે અને બધું બરાબર ગળાઈ ગયું છે અને લસ્સી એકદમ લીસી બની ગઈ। લસ્સીને ગાળી લેવાથી એનું ટેક્સચર એકદમ જ સ્મૂથ બની જાય છે। અત્યારે આ તમને થોડી ઢીલી લાગે છે, પરંતુ તમે એને ફ્રીજમાં ઠંડી થવા દેશો એટલે એકદમ ક્રીમિશ બની જશે। આ પ્લેન લસ્સી છે। આ પ્લેન લસ્સીને ફ્લેવર આપવા તમે કોઈ બી ફ્લેવર આમાં ઉમેરી શકો છો। કેસર, ઇલાયચી, તમારે ડ્રાયફ્રૂટ લસ્સી, મેંગો લસ્સી જે બનાવવું હોય તે બનાવી શકો છો। અહીંયા મેં બદામનો ભૂકો, કેસર અને કાજુ, એટલે મારી લસ્સી છે એ કેસર કાજુ બદામવાળી ડ્રાયફ્રૂટ બનશે। અહીંયા મેં ગ્લાસને કેસરથી કોટેડ કરી દીધો છે। તમે ચાહો તો ફૂડ કલરનો ઉપયોગ કરી શકો છો, કેસરના એસન્સનો બી ઉપયોગ કરી શકો છો। તમે જુઓ મેં કેસરનો અંદર ઉપયોગ કરેલો છે। હવે એની અંદર બદામની કતરી, કાજુ અને તમે ચાહો તો કિશમિશ પણ નાખી શકો છો। આવી રીતે લસ્સીનો ગ્લાસ આ રેડી છે। ડ્રાયફ્રૂટ લસ્સી તમારી રેડી। હવે એની ઉપર 2 ટીપા કેસરના નાખવા। રેડી છે સમર સ્પેશિયલ ડ્રાયફ્રૂટ લસ્સી। આને ફ્રીજમાં હજી ચીલ થવા દેશો તો એકદમ થીક અને એકદમ ટેસ્ટી બની જશે। એકદમ ક્રીમીશ લસ્સી તૈયાર છે।